નમસ્કાર. આજે આપણે ટાટ હાયર સેકન્ડરીની 2023ની પરીક્ષામાં પૂછાયેલ પેપરનું સોલ્યુશન કરીશું. આજે આપણે 100 પ્રશ્નોનો અભ્યાસ કરીશું, જે દરેક વિદ્યાર્થીઓ માટે સરખા જ હોય છે. જોઈએ આપણે પ્રશ્ન નંબર 1. સંવિધાનને વફાદાર રહેવાની અને તેના આદર્શો અને સંસ્થાઓના રાષ્ટ્રધ્વજનો અને રાષ્ટ્રગીતનો આદર કરવાની જોગવાઈ ભારતના સંવિધાનની કઈ કલમમાં દર્શાવવામાં આવી છે? તો અહીંયા આપણને જુદા જુદા ઓપ્શન આપેલા છે. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન એ. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 2. ભારતીય સંવિધાનના ભાગ 4માં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની જોગવાઈ કઈ કલમથી ક્યાં સુધીની કલમમાં કરવામાં આવેલ છે? તો અહીંયા આપણને ઓપ્શન આપેલા છે 36 થી 45, 35 થી 48, 34 થી 50, 36 થી 51. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન ડી, 36 થી 51. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 3. દરિયાના જળનું ઘનત્વ વધતું જાય છે તેમ તેમ. પછી આપણને ખાલી જગ્યા આપેલી છે. તો ઓપ્શન આપેલા છે ઊંડાણ અને ખારાશ ઘટે છે, ઊંડાણ વધે છે અને ખારાશ ઘટે છે, ઊંડાણ ઘટે છે અને ખારાશ વધે છે, ઊંડાણ અને ખારાશ વધે છે. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન ડી, ઊંડાણ અને ખારાશ વધે છે. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 4. ભારતની પ્રાચીનતમ ફૂટબોલ ટુર્નામેન્ટ કઈ છે? તો ઓપ્શન આપેલા છે સંતોષ ટ્રોફી, ડુરન્ડ કપ, રોવર્સ કપ કે પછી IFA શિલ્ડ. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન બી, ડુરન્ડ કપ. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 5. હડપ્પા સંસ્કૃતિના પ્રમુખ સ્થળ લોથલની શોધ કોણે કરી હતી? તો અહીંયા ઓપ્શન આપેલા છે વીડી શર્મા, યજ્ઞદત્ત શર્મા, SR રાવ કે પછી પ્રોફેસર સૂરજભાન. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન એ, વીડી શર્મા. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 6. વધારે મહેસૂલ પ્રાપ્તિ માટે કરવેરા ઉઘરાવવાના સંદર્ભમાં વિકાસના હેતુથી કયા કાળને પ્રમુખ માનવામાં આવે છે? તો અહીંયા ઓપ્શન પણ આપેલા છે મૌર્ય કાળ, ઉત્તર વૈદિક કાળ, ગુપ્ત કાળ કે પછી 6ઠ્ઠી શતાબ્દી ઈસવીસન પૂર્વ. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન એ, મૌર્ય કાળ. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 7. પ્રાથમિક શિક્ષણમાં પ્રવેશ માટે લંબાવેલી મુદત શાળાના શૈક્ષણિક વર્ષ શરૂ થયાથી કેટલા મહિના સુધીની રહેશે? તો ઓપ્શન આપેલા છે 5 મહિના, 3 મહિના, 9 મહિના કે પછી 6 મહિના. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન ડી, 6 મહિના. પ્રશ્ન નંબર 8. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં સામાજિક અને આર્થિક રીતે પછાત વિસ્તારો માટે વિદ્યાર્થીઓ અને શિક્ષકનો રેશિયો કેટલો નિર્ધારિત કરેલ છે? 30:1, 35:1, 25:1 કે પછી 20:1. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન ડી, 20:1. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 9. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં નેશનલ ક્યુરિક્યુલમ ફ્રેમવર્કને કેટલા વર્ષમાં રિવાઇઝડ અને અદ્યતન રાખવાની ભલામણ કરવામાં આવેલ છે? તો અહીંયા આપણને ઓપ્શન આપેલા છે 5 વર્ષ, 3 વર્ષ, 8 વર્ષ કે પ્રતિ વર્ષ. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન એ. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 10. જ્યાં સુધી માતૃભાષા એટલે કે આપણી ગુજરાતી ભાષા ને હું ઉચ્ચ સ્થાન પર નહીં મૂકું ત્યાં સુધી હું પાઘડી નહીં બાંધું, એવું કોણે કહ્યું હતું? તો ઓપ્શન આપેલા છે કવિ પ્રેમાનંદ, કવિ નર્મદ, કવિ કલાપી કે પછી કવિ સુંદરમ. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન એ, કવિ પ્રેમાનંદ. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 11. વિશ્વ વસ્તી દિન ક્યારે ઉજવવામાં આવે છે? 11 ઓગસ્ટ, 11 ઓક્ટોબર, 11 જૂન કે પછી 11 જુલાઈ. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન ડી,
11 જુલાઈ. પ્રશ્ન નંબર 12. આગામી ઓલિમ્પિક કઈ જગ્યાએ યોજાનાર છે? તો ઓપ્શન આપેલા છે જાપાન, ચીન, ફ્રાન્સ કે પછી ઇંગ્લેન્ડ. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન સી, ફ્રાન્સ. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 13. નવી ખાનગી માધ્યમિક શાળાની મંજૂરી કોણ આપે છે? તો આપણને ઓપ્શન આપેલા છે જિલ્લા શિક્ષણાધિકારી, નિયામક શાળાઓની કચેરી, શિક્ષણ સચિવ, શિક્ષણ વિભાગ કે પછી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન ડી, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ. પ્રશ્ન નંબર 14. મારે ટોડલે બેઠો રે મોર ગીતને કોણે ચિરસ્મરણીય કર્યું? તો ઓપ્શન આપેલા છે દમયંતી બરડાઈ, મીનાબેન પટેલ, દિવાળીબેન ભીલ કે પછી ગીતાબેન રબારી. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન સી, દિવાળીબેન ભીલ. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 15. ભારતનું કયું નગર સિલિકોન વેલી તરીકે જાણીતું બન્યું છે? દિલ્હી, મુંબઈ, કલકત્તા કે પછી બેંગલુરુ. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન ડી, બેંગલુરુ. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 16. હાલમાં ગુજરાતમાં વર્લ્ડ બેંકના વડા તેમજ અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરીએ નીચે પૈકી કઈ શૈક્ષણિક સંસ્થાની મુલાકાત લીધી હતી? તો ઓપ્શન આપેલા છે GCERT, વિદ્યા સમીક્ષા કેન્દ્ર, ગુજરાત યુનિવર્સિટી કે પછી આયુર્વેદ યુનિવર્સિટી. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન બી, વિદ્યા સમીક્ષા કેન્દ્ર. પ્રશ્ન નંબર 17. દૂરવર્તી શિક્ષણમાં અભ્યાસ કેવી રીતે થઈ શકે? તો ઓપ્શન આપેલા છે કોલેજ ગ્રંથાલયમાં છપાયેલી અધ્યયન સામગ્રી દ્વારા, જ્યાં રહેતા હોય ત્યાં માધ્યમો દ્વારા તથા છપાયેલી અધ્યયન સામગ્રી દ્વારા, કોલેજમાં અધ્યયનની નવી વિવિધ પદ્ધતિઓ દ્વારા કે પછી કોલેજમાં હાજરી આપ્યા સિવાય સ્વપ્રયત્નો દ્વારા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઓપ્શન બી અને ડી બંને સાચા છે. પ્રશ્ન નંબર 18. શિક્ષણમાં સંપૂર્ણ ગુણવત્તા વ્યવસ્થાપન પુસ્તકના લેખક કોણ છે? પ્રોફેસર યશપાલ, ડૉક્ટર ગુણવંત શાહ, પ્રોફેસર મરમર મુખોપાધ્યાય કે પછી ડૉક્ટર ભદ્રાયુ વચ્છરાજાની. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન સી, પ્રોફેસર મરમર મુખોપાધ્યાય. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 19. કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વિદ્યાંજલિ યોજના શાના માટે છે? તો ઓપ્શન આપેલા છે વાંચન વિકસાવવા માટેની યોજના, શાળા પુસ્તકાલય સમૃદ્ધ બનાવવા પુસ્તક દાન માટેની યોજના, શાળાની વિવિધ શૈક્ષણિક પ્રક્રિયામાં રસ ધરાવતા સમાજના વ્યક્તિઓ માટે શિક્ષણ દાન માટેની યોજના કે પછી નબળા બાળકોને દત્તક લઈ સઘન શિક્ષણ આપવાની યોજના. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન સી, શાળાની વિવિધ શૈક્ષણિક પ્રક્રિયામાં રસ ધરાવતા સમાજના વ્યક્તિઓ માટે શિક્ષણ દાન માટેની યોજના. હવે જોઈએ પ્રશ્ન નંબર 20. 21મી સદીના પડકારોને પહોંચી વળવા માટે ડેલોર્સ રિપોર્ટ લર્નિંગ ધ ટ્રેઝર વિથિન માં શિક્ષણના કયા બે સ્તંભનો ઉલ્લેખ કર્યો છે? ટકાઉ વિકાસ પ્રાપ્ત કરતા શીખવું, શાંતિપૂર્ણ સહ અસ્તિત્વ સિદ્ધ કરતા શીખવું, શીખતા શીખવું, સહજીવન શીખવું. તો નીચે આપણને ઓપ્શન આપેલા છે 1 અને 2 વિધાન સાચા છે, 1 અને 3 વિધાન સાચા છે, 3 અને 4 વિધાન સાચા છે કે પછી 2 અને 3 વિધાન સાચા છે. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન સી, ત્રીજું અને ચોથું વિધાન સાચું છે, શીખતા શીખવું, સહજીવન શીખવું. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 21. કયું લક્ષણ અવૈધિક શિક્ષણનું છે? તો ઓપ્શન જોઈ લઈએ. પરીક્ષા અને સર્ટિફિકેટનું મહત્વ, શીખવનારની ઉચ્ચ લાયકાત, બાળકમાં જીવન કૌશલ્યોનો વિકાસ કરવાનો ઉદ્દેશ કે પછી સાક્ષરતા કરતા આજીવિકાલક્ષી શિક્ષણ પર ભાર. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન ડી, સાક્ષરતા કરતા આજીવિકાલક્ષી શિક્ષણ પર ભાર.
હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 22. વર્ગ શિક્ષણ દરમિયાન આદર્શવાદી શિક્ષક નીચેના પૈકી કઈ પદ્ધતિનો ઉપયોગ નહીં કરે? તો ઓપ્શન આપેલા છે આગમન, પછી આપેલું છે ચર્ચા સંવાદ, પ્રશ્નોત્તરી કે પછી પ્રવચન. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન એ આગમન. પછી જોઈએ પ્રશ્ન નંબર 23. ગાંધીજીએ આપેલી શિક્ષણની વ્યાખ્યામાં શિક્ષણનું કયું ધ્યેય પ્રગટ થાય છે? તો ઓપ્શન આપેલા છે વ્યક્તિલક્ષી, સામાજિક, વિશિષ્ટ કે પછી આધ્યાત્મિક. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન એ વ્યક્તિલક્ષી. પ્રશ્ન નંબર 24. બાળક એ કઈ પ્રૌઢની લઘુ આવૃત્તિ નથી, આ ગૃહિત ધારણા કોણે રજૂ કરી? તો ઓપ્શન આપેલા છે ડ્યુઈ, રૂસો, પ્લેટો કે પછી સોક્રેટિસ. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન બી રૂસો. પ્રશ્ન નંબર 25. શિક્ષણના 3 વાદ અને તેમાં સ્વીકૃત થયેલા વિદ્યાર્થીના સ્વરૂપ અંગેના ખ્યાલોને યોગ્ય રીતે જોડો. તો અહીંયા આપણને 2 વિભાગ આપેલા છે, આપણે જોડી દઈએ. તો પહેલામાં આવશે બ, બીજામાં આવશે ક અને ત્રીજામાં આવશે અ. તો આવું ક્યાં છે? બ, ક, અ. તો અહીંયા તો નથી, અહીંયા પણ નથી, અહીંયા પણ નથી, અહીંયા જવાબ છે. અહીંયા આપણને બગડો આપેલો છે, ત્યાં બગડો ના આવે, ત્યાં એકડો આવે. એટલે ઓપ્શન ડી આપણો સાચો જવાબ થઈ જશે. પ્રશ્ન નંબર 26. વાસ્તવના સ્વરૂપનું તાર્કિક અન્વેષણ એ તત્વજ્ઞાન છે, આ વ્યાખ્યા કોણે આપી છે? ઓપ્શન આપેલા છે ડૉક્ટર રાધાકૃષ્ણન, મહર્ષિ અરવિંદ કે પછી રવિન્દ્રનાથ ટાગોર અને છેલ્લે આપેલું છે જે કૃષ્ણમૂર્તિ. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન એ ડૉક્ટર રાધાકૃષ્ણન. પ્રશ્ન નંબર 27. નીચેનામાંથી કઈ પ્રક્રિયા સાચી રીતે આગળ વધે છે? ઓપ્શન આપેલા છે તત્વજ્ઞાન, શિક્ષણ ઉદ્દેશો, પાઠ્યક્રમ, અભ્યાસક્રમ. બી ઓપ્શનમાં આપેલું છે કે તત્વજ્ઞાન, શિક્ષણ ઉદ્દેશો, અભ્યાસક્રમ અને છેલ્લે પાઠ્યક્રમ આપેલું છે. સી ઓપ્શનમાં આપેલું છે શિક્ષણ ઉદ્દેશો, પછી તત્વજ્ઞાન, પછી અભ્યાસક્રમ અને છેલ્લે પાઠ્યક્રમ. ડી ઓપ્શનમાં આપેલું છે પાઠ્યક્રમ, અભ્યાસક્રમ, પછી તત્વજ્ઞાન અને છેલ્લે શિક્ષણ ઉદ્દેશો. અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન બી, પહેલાં તત્વજ્ઞાન, પછી શિક્ષણ ઉદ્દેશો, પછી અભ્યાસક્રમ અને પછી પાઠ્યક્રમ. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 28. વિદ્યાર્થીમાં રહેલા સદઅંશો, સદવૃત્તિઓ અને સુરુચિઓ જાગૃત કરવાનું, વિકસાવવાનું અને યોગ્ય માર્ગે વાળવાનું કામ કેળવણીનું છે, આ વિચાર કોણે આપ્યો? તો ઓપ્શન આપેલા છે વિનોબાજી, નાનાભાઈ ભટ્ટ, ગાંધીજી કે પછી શ્રી અરવિંદ. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન બી નાનાભાઈ ભટ્ટ. પ્રશ્ન નંબર 29. શિક્ષણની કઈ વિચારધારામાં વસ્તુ કરતાં વિચારને વધુ મહત્ત્વ આપવામાં આવે છે? તો અહીંયા આપણને ઓપ્શન આપેલા છે પ્રકૃતિવાદ, આદર્શવાદ, વ્યવહારવાદ કે પછી અસ્તિત્વવાદ. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન બી આદર્શવાદ. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 30. વ્યવહારવાદ અનુસાર શિક્ષણ આપવાના હેતુઓ સંદર્ભે કયો હેતુ યોગ્ય નથી? તો આપણને ઓપ્શન આપેલા છે. ઓપ્શન એમાં આપણને આપેલું છે બાળક અનુભવ મળતા જ નવા પ્રકારના જ્ઞાનનું સર્જન કરે છે. ઓપ્શન બીમાં આપેલું છે બાળકમાં સર્જનાત્મક શક્તિનો વિકાસ કરવો જોઈએ. ઓપ્શન સીમાં આપેલું છે બાળકનો આધ્યાત્મિક વિકાસ કરવો જોઈએ. ઓપ્શન ડીમાં આપેલું છે બાળકને સમસ્યા ઉકેલ રીતથી વાકેફ કરવો જોઈએ. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન સી, બાળકનો આધ્યાત્મિક વિકાસ કરવો જોઈએ. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 31. સમગ્ર જીવનની 11 અવસ્થાઓ પૈકી નીચે આપેલી અવસ્થાઓને ક્રમાનુસાર ગોઠવો.
અહીંયા આપણને અવસ્થાઓ આપેલી છે: બાલ્યાવસ્થા, વૃદ્ધાવસ્થા, પ્રારંભિક પુખ્તાવસ્થા, મધ્ય વય અને છેલ્લે આપેલું છે પ્રારંભિક બાલ્યાવસ્થા. હવે આપણે આને ક્રમાનુસાર ગોઠવવાની છે. આપણને 4 ઓપ્શન આપેલા છે. હવે આ પ્રશ્નમાં દરેક વિદ્યાર્થીઓને ગ્રેસિંગ માર્ક્સ મળેલ છે. એટલે કે વિદ્યાર્થીએ કોઈ પણ જવાબ લખ્યો હોય તો પણ તેનો 1 માર્ક મળેલો એમને હશે. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 32, અધ્યાપન મનોવિજ્ઞાન. પછી આપણને ખાલી જગ્યા આપેલી છે. ઓપ્શન આપેલા છે: વાતાવરણની દેન છે, વારસો અને વાતાવરણની વચ્ચેની આંતરક્રિયાનું પરિણામ છે, વારસાનું અસરનું પરિણામ છે, કે પછી ડી, જે મનોવિજ્ઞાનના સિદ્ધાંતોના ઉપયોગ દ્વારા અધ્યયનની પ્રક્રિયાની સુધારણા માટે સિદ્ધાંતો અને નિયમો આપે છે. તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી, જે મનોવિજ્ઞાનના સિદ્ધાંતોના ઉપયોગ દ્વારા અધ્યયનની પ્રક્રિયાની સુધારણા માટે સિદ્ધાંતો અને નિયમો આપે છે. પ્રશ્ન નંબર 33, અહમ આદર્શની રચના એ કઈ અવસ્થા દરમિયાન વ્યક્તિત્વ વિકાસનું લક્ષણ છે? તો આપણને ઓપ્શન આપેલા છે: તરુણાવસ્થા, પ્રારંભિક બાલ્યાવસ્થા, ઉત્તર બાલ્યાવસ્થા, કે પછી વૃદ્ધાવસ્થા. તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, ઉત્તર બાલ્યાવસ્થા. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 34, સિદ્ધાંતો અને તેના જનકના સાચા જોડકા બનાવો. તો આપણને એક જોડકું આપેલું છે, નીચે 4 ઓપ્શન આપેલા છે. તેમાં સાચો જવાબ છે ઓપ્શન એ, એટલે કે પહેલામાં સી આવે, બીજામાં એ આવે, ત્રીજામાં ડી આવે અને ચોથામાં બી આવે. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 35, શૈક્ષણિક મનોવિજ્ઞાનનું જ્ઞાન ધરાવતા શિક્ષક. તો આપણને 1, 2, 3 વિધાન આપેલા છે. એમાંથી કયા સાચા છે અને કયા ખોટા છે એના આધારે આપણે જવાબ આપવાનો છે. તો આપણે વિધાન જોઈ લઈએ. તો પહેલું વિધાન આપેલું છે: વિદ્યાર્થીની કક્ષાને અનુરૂપ અધ્યાપનની તૈયારી કરે છે. બીજું વિધાન આપેલું છે: યોગ્ય ઝડપે આગળ વધે છે. અને ત્રીજું વિધાન આપેલું છે: શિક્ષક દ્વારા રજૂ થતું વિષય વસ્તુ વિદ્યાર્થીની ક્ષમતાને અનુરૂપ હોય છે. હવે આમાંથી કયા સાચા અને કયા ખોટા છે? તો એના આધારે આપણો સાચો જવાબ થઈ જશે ઓપ્શન સી, એટલે 1, 2 અને 3, આ ત્રણેય વિધાનો સાચા છે. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 36, અધ્યયનના નિયમો એટલે કે લોઝ ઓફ લર્નિંગ સંદર્ભે નીચે પૈકી કયો નિયમ લાગુ પડતો નથી? તો ઓપ્શન આપેલા છે: અસરનો નિયમ, પુનરાવર્તનનો નિયમ, ભૂલનો નિયમ, કે પછી તત્પરતાનો નિયમ. તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, ભૂલનો નિયમ. પછી જોઈએ પ્રશ્ન નંબર 37, કઈ અધ્યયન પદ્ધતિ દ્વારા વિદ્યાર્થીઓ કઈ રીતે શીખવું તે શીખે છે? તો આપણને ઓપ્શન આપેલા છે: પ્રયત્ન અને ભૂલ, કારક અભિસંધાન, ઈરણ ઘટાડાનો સિદ્ધાંત, કે પછી અન્વેષણાત્મક અધ્યયન. તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી, અન્વેષણાત્મક અધ્યયન. પ્રશ્ન નંબર 38, પોતાના દોષો બીજામાં જોવાનો પ્રયત્ન કરવો આ કયા પ્રકારની બચાવ પ્રયુક્તિ છે? ઓપ્શન આપેલા છે: પ્રક્ષેપણ, દમન, સ્થગિતતા, કે પછી પ્રાયશ્ચિત. તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, પ્રક્ષેપણ. પ્રશ્ન નંબર 39, એરિક એરિક્સનના મતે વ્યક્તિત્વ પર અસર કરતા પરિબળો પૈકી નીચેનામાંથી કયું લાગુ પડતું નથી? તો આપણને ઓપ્શન આપેલા છે: અહમ, સામાજિકતા, સંસ્કૃતિ, કે પછી આનુવંશિકતા. તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી, આનુવંશિકતા. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 40, નીચેના પૈકી કઈ બાબત શાસ્ત્રીય અભિસંધાન માટે લાગુ પડતી નથી? તો આપણને ઓપ્શન આપેલા છે: પાવલોવે કૂતરા પર પ્રયોગો કરી આ અભિસંધાનનો સિદ્ધાંત આપ્યો. બી ઓપ્શનમાં આપેલું છે: આ અભિસંધાનમાં ઉદ્દીપક હોવો જરૂરી છે. સી ઓપ્શનમાં આપેલું છે:
આ અનુસંધાન આર પ્રકારનું અભિસંધાન પણ કહેવાય છે. અને ડી ઓપ્શનમાં આપેલું છે મુખ્ય ઉદ્દીપક સાથે ગૌણ ઉદ્દીપક મૂકવામાં આવે છે. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન સી. આ અનુસંધાન આર પ્રકારનું અભિસંધાન પણ કહેવાય છે. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 41. વ્યક્તિને કોઈ વસ્તુ, અન્ય વ્યક્તિ કે પ્રવૃત્તિ પર ધ્યાન આપવા માટે પ્રેરિત કરતી શક્તિ એટલે શું? તો ઓપ્શન આપેલા છે પ્રેરણા, બુદ્ધિ, રસ કે પછી અભિયોગ્યતા. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન સી, રસ એટલે કે અભિરુચિ. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 42. અધ્યયનની પ્રક્રિયાની સમજ પ્રયોગો દ્વારા આપનારમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી? તો આપણને ઓપ્શન આપેલા છે પાવલોવ, સ્કિનર, સ્ટ્રોંગ કે પછી થોર્નડાઇક. તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, સ્ટ્રોંગ. પછી જોઈએ પ્રશ્ન નંબર 43. ગણિતમાં નિષ્ફળ જનાર વ્યક્તિ જ્યારે ચિત્રકામમાં પ્રાવીણ્ય મેળવીને સિદ્ધિ હાંસલ કરે તો તેને કઈ બચાવ પ્રયુક્તિ કહેવાય? યૌક્તિકીકરણ, પ્રક્ષેપણ, ઉર્ધ્વીકરણ કે પછી ક્ષતિપૂર્તિ. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન ડી, ક્ષતિપૂર્તિ. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 44. મેદ પ્રધાન અને સ્નાયુ પ્રધાન એવા વ્યક્તિત્વના પ્રકારો કયા મનોવૈજ્ઞાનિકે રજૂ કર્યા છે? ઓપ્શન આપેલા છે શેલ્ડન, પછી આપેલું છે ટર્મેન, યુંગ કે પછી ક્રેશમર. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન ડી, ક્રેશમર. પ્રશ્ન નંબર 45. 1927માં 5 વિભાગમાં તૈયાર કરેલ રસ સંશોધનિકાના રચયિતા મનોવૈજ્ઞાનિક કોણ હતા? તો આપણને ઓપ્શન આપેલા છે કુડર, થર્સ્ટન, સ્ટ્રોંગ કે પછી ગિલફર્ડ. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન સી, સ્ટ્રોંગ. પ્રશ્ન નંબર 46. ગુજરાતમાં ઈસવીસન 1960માં યાંત્રિક અભિયોગ્યતા કસોટી કોણે પ્રમાણિત કરી હતી? તો આપણને ઓપ્શન આપેલા છે ડોક્ટર કે.જી. દેસાઈ, ડોક્ટર જે.સી. પરીખ, પ્રોફેસર ટી.પી. લેલે કે પછી ડોક્ટર આર.બી. નાયક. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન બી, ડોક્ટર જે.સી. પરીખ. 47મો પ્રશ્ન. બેન્જામિન બ્લૂમે રજૂ કરેલ મૂલ્યાંકન ત્રિકોણમાં કઈ બાબત સમાવિષ્ટ નથી? તો ઓપ્શન આપેલા છે સાહિત્ય નિર્માણ, અધ્યાપન અનુભવો, શિક્ષણના હેતુઓ કે પછી મૂલ્યાંકન. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન એ, સાહિત્ય નિર્માણ. પ્રશ્ન નંબર 48. નીચેના પૈકી કયું ક્રિયાત્મક કસોટીનું લક્ષણ છે? તો ઓપ્શન આપેલા છે બોલ્યા વગર જવાબ આપી શકાય નહીં, મૂલ્યાંકન સામૂહિક રીતે હાથ ધરી શકાય, જ્ઞાન, સમજ, ઉપયોજન અને કૌશલ્યનું માપન થઈ શકે છે, અનૌપચારિક રીતે હાથ ધરાય છે. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન સી, જ્ઞાન, સમજ, ઉપયોજન અને કૌશલ્યનું માપન થઈ શકે છે. પ્રશ્ન નંબર 49. z બરાબર 3m - x બાર. અહીંયા ખરેખર z બરાબર 3m - 2x બાર હોવું જોઈએ. આ સૂત્ર દ્વારા શું શોધી શકાય છે? તો ઓપ્શન આપેલા છે મધ્યક, વિચલન, મધ્યસ્થ કે પછી બહુલક. તો આ પ્રશ્નમાં પણ વિદ્યાર્થીઓને ગ્રેસિંગ માર્ક્સ મળેલો છે, એટલે કે વિદ્યાર્થીએ કોઈ પણ જવાબ લખ્યો હોય તો પણ સાચો જ પડે. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 50. આંકડાશાસ્ત્રની દ્રષ્ટિએ નીચેનામાંથી કઈ માહિતી એ પ્રાથમિક માહિતી નથી? તો આપણને ઓપ્શન આપેલા છે
સંશોધક દ્વારા સૌ પ્રથમ વખત અસલ સ્વરૂપે એકઠી કરાયેલ હોય તેવી માહિતી. બી ઓપ્શનમાં આપેલું છે નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન દ્વારા એકત્રિત કરાયેલ હોય તેવી ભારતની વસ્તી ગણતરીની માહિતી. સી ઓપ્શનમાં આપેલું છે ભારતના રજિસ્ટ્રાર ઓફિસ ન્યૂ દિલ્હી દ્વારા મૃત્યુદર અને જન્મદરને લગતી પ્રકાશિત માહિતી. ડી ઓપ્શનમાં આપેલું છે ભારતની વસ્તી ગણતરીની માહિતી જે યુએન સ્ટેટિસ્ટિકલ એબ્સ્ટ્રેક્ટમાં પ્રકાશિત કરવામાં આવેલ હોય. તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 51. એક વર્ગખંડમાં નીચે મુજબની પ્રવૃત્તિઓ થતી જોવા મળે છે. અહીંયા આપણને બે પ્રવૃત્તિઓ આપેલી છે, જેમાં એકમાં આપેલું છે શિક્ષક વિદ્યાર્થીઓ સમક્ષ સાતત્યપૂર્ણ રીતે વિવિધ ઉદાહરણો રજૂ કરે છે. બીજી પ્રવૃત્તિ આપેલી છે શિક્ષક વિદ્યાર્થીઓને પોતાના દ્વારા રજૂ થયેલ ઉદાહરણો પરથી સામાન્ય સિદ્ધાંત તારવવાનું કહે છે. પછી નીચે આપણને આપેલું છે ઉપરોક્ત બે પ્રવૃત્તિઓને જોતા આપને શિક્ષણના કયા અભિગમનો ઉપયોગ થયેલ જોવા મળે છે. તો આપણને ઓપ્શન આપેલા છે આગમન અભિગમ, નિગમન અભિગમ, સમસ્યા ઉકેલ અભિગમ કે પછી પૂછપરછ અભિગમ. તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન એ આગમન અભિગમ. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 52. શિક્ષણમાં વિવિધ અભ્યાસક્રમો ટેકનોલોજીના માધ્યમથી વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં ઉપયોગમાં આવતું પ્લેટફોર્મ દીક્ષા એટલે. તો અહીંયા આપણને ઓપ્શન આપેલા છે. એ ઓપ્શનમાં આપેલું છે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ. બી ઓપ્શનમાં આપેલું છે ડિજિટલ ઇનિશિયેટિવ ફોર નોલેજ શેરિંગ. સી ઓપ્શનમાં આપેલું છે ડિજિટલ ઇન્ટરેક્ટિવ ફોર નોલેજ શેરિંગ. અને ડી ઓપ્શનમાં આપેલું છે ડિજિટલ ઇન્ટરફેસ ફોર નોલેજ શેરિંગ. તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન એ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 53. ધોરણ 11 અને ધોરણ 12ના એનસીઈઆરટી આધારિત અભ્યાસક્રમ માટે સ્વયંમુક્સના જુદા જુદા ઓનલાઈન કોર્સનું નિર્માણ થયેલ છે. મૂક્સને નીચેનામાંથી કયા નામથી ઓળખવામાં આવે છે? તો આપણને ઓપ્શન આપેલા છે મોડ્યુલ ઓપન ઓનલાઈન કોર્સિસ. બી ઓપ્શનમાં આપેલું છે મેસિવ ઓપન ઓનલાઈન કોર્સિસ. સી ઓપ્શનમાં આપેલું છે મેથેમેટિક્સ ઓપન ઓનલાઈન કોર્સિસ. ડી ઓપ્શનમાં આપેલું છે મેનેજમેન્ટ ઓપન ઓનલાઈન કોર્સિસ. તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન બી મેસિવ ઓપન ઓનલાઈન કોર્સિસ. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 54. બ્લૂમ ટેક્સોનોમીના મુખ્ય 3 સૂત્રોમાં નીચેનામાંથી કયા મુખ્ય ક્ષેત્રનો સમાવેશ થતો નથી? તો આપણને ઓપ્શન આપેલા છે જ્ઞાનાત્મક, ભાવાત્મક, ક્રિયાત્મક કે પછી અનુભવાત્મક. તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી અનુભવાત્મક. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 55. રચનાત્મક મૂલ્યાંકનના સંદર્ભમાં નીચેનામાંથી શું સાચું નથી? તો આપણને ઓપ્શન આપેલા છે. એ ઓપ્શનમાં આપેલું છે રચનાત્મક મૂલ્યાંકન એ વર્ગખંડ શિક્ષણનો એક ભાગ છે. બી ઓપ્શનમાં આપેલું છે રચનાત્મક મૂલ્યાંકન શીખવાની પ્રક્રિયા પર ભાર મૂકે છે. સી ઓપ્શનમાં આપેલું છે રચનાત્મક મૂલ્યાંકન માટે અવલોકન, પ્રશ્નોત્તરી, વર્કશીટ, પ્રોજેક્ટ જેવી પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. અને ડી ઓપ્શનમાં આપેલું છે રચનાત્મક મૂલ્યાંકન નિર્ધારિત પાઠ્યક્રમને ઉપયોગ કરીને ઔપચારિક રીતે કરવામાં આવે છે. તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 56. 5 લાકડી એ બી સી ડી અને એસ છે. એ બી થી નાની પણ સી થી લાંબી છે. સી તેમાં સૌથી લાંબી છે. ડી બી થી થોડી નાની અને એ થી થોડી મોટી છે. લાકડીને લંબાઈના ઉતરતા ક્રમમાં ગોઠવતા ચોથા ક્રમે કઈ લાકડી આવશે? તો અહીંયા આપણને ઉતરતા ક્રમમાં ગોઠવવાનું કયું છે? મતલબ કે
સૌથી લાંબી લાકડી પહેલા, પછી એના કરતાં નાની લાકડી, પછી એના કરતાં નાની લાકડી, એવી રીતે આપણે ક્રમમાં ગોઠવવાની છે. અને ચોથા ક્રમે કઈ લાકડી આવશે એ આપણે કહેવાનું છે. તો આપણે રકમ સમજતા જઈએ અને લાકડી દોરતા જઈએ એટલે આપણને જવાબની ખબર પડી જશે. તો અહીંયા આપણને કયું છે એ બી થી નાની પણ એસ થી લાંબી છે. તો અહીંયા આપણે લાકડી દોરી લઈએ. તો અહીંયા આપણે સૌથી પહેલા એ લાકડી દોરીએ. આ લાકડીને આપણે એ કહીશું. તો હવે આપણને એવું કહ્યું છે કે બી થી નાની, તો આ લાકડી આપણે બી થી નાની રાખવાની છે. એટલે એ લાકડી કરતાં એક મોટી લાકડી દોરી લઈએ, જેને આપણે બી કહીશું. એસ થી લાંબી છે, એસ થી લાંબી લાકડી એ છે, મતલબ કે એસ લાકડી આપણે આના કરતાં ટૂંકી રાખશું. આ એસ લાકડી થઈ ગઈ. પછી આપણને કહ્યું છે કે સી તેમાં સૌથી લાંબી છે. તો આપણે સૌથી લાંબી અહીંયા નીચે આપણે સી દોરી નાખીએ, અથવા તો આપણે ઉપર દોરી નાખીએ. સી લાકડી આ સૌથી લાંબી સી. પછી આપણને એવું કહ્યું છે કે ડી બી થી થોડી નાની અને એ થી થોડી મોટી છે. મતલબ કે ડી લાકડી આપણે બી થી નાની અને એ થી મોટી રાખશું. એટલે આપણે આટલીક રાખીએ, એટલે બી થી નાની થઈ જાય અને એ થી મોટી થઈ જાય. તો આ ડી લાકડી થઈ ગઈ. હવે આપણને કહ્યું છે કે ચોથા ક્રમે કઈ લાકડી આવશે. તો સી લાકડી એ પહેલા ક્રમે, બી લાકડી બીજા ક્રમે, ડી લાકડી એ ત્રીજા ક્રમે અને એ લાકડી ચોથા ક્રમે આવશે. એટલે અહીંયા આપણો સાચો જવાબ થઈ જશે ઓપ્શન એ. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 57. પી ક્યુ આર એસ ટી વી ડબલ્યુ અને ઝેડ કેન્દ્ર તરફ મોં રાખીને ગોળાકાર ટેબલની આજુબાજુ બેઠા છે. દરેક ઉપરના ક્રમમાં બેઠા નથી. એસ પીની જમણે ત્રીજા સ્થાને છે, પી વીની જમણે બીજા સ્થાને છે, આર વીની ડાબી બાજુ બીજા સ્થાને અને ક્યુની જમણે ત્રીજા સ્થાને છે, ડબલ્યુ વીની સામે બેઠો છે, ઝેડ ટીની જમણે બીજા સ્થાને છે. તો ટીની ડાબે પ્રથમ સ્થાને કોણ બેઠું છે? હવે પ્રશ્ન તો બહુ મોટો છે, તો આપણે થોડું થોડું વાંચતા જઈએ અને સમજતા જઈએ. તો અહીંયા આપણને કહ્યું છે કે પી ક્યુ આર એસ ટી વી ડબલ્યુ અને ઝેડ 8 વ્યક્તિઓ આપણને આપેલા છે. પછી અહીંયા કહ્યું છે કે દરેક ઉપરના ક્રમમાં બેઠા નથી. એટલે દરેક વ્યક્તિ લાઈન ટુ લાઈન બેઠા નથી કે પીની પડખે ક્યુ, ક્યુની પડખે આર, આરની પડખે એસ, એવી રીતે બેઠા નથી. અહીંયા આપણને ગોઠવણીનો ક્રમ આપેલો છે. હવે ગોળાકાર ટેબલની આજુબાજુ બેઠા છે, તો આપણે એક ગોળ કરી લઈએ અને 8 વ્યક્તિઓ છે એટલે 8 જગ્યા નક્કી કરી લઈએ. તો આ થઈ ગયું આપણું ગોળાકાર ટેબલ. હવે 8 જગ્યા નક્કી કરવાની છે. તો આ 2 જગ્યા, આ 4 જગ્યા, આ 6 જગ્યા અને આ 8 જગ્યા થઈ ગઈ. હવે આપણે જોતા જઈએ અને સમજતા જઈએ. તો અહીંયા આપણને કહ્યું છે એસ પીની જમણે ત્રીજા સ્થાને છે. તો ધારો કે અહીંયા પી છે, જમણે એટલે આ સાઈડ થાય. અહીંયા આપણે પી લઈ લઈએ. જમણે એટલે આ સાઈડ આપણે ત્રીજા સ્થાને લેવાનું છે એસ, એટલે અહીંયા એસ થશે. તો અહીંયા આપણે એસ દોરી લઈએ. પછી આપણને કહ્યું છે પી વીની જમણે બીજા સ્થાને, એટલે પી જમણી બાજુ બેઠો છે, પણ કોની? વીની જમણી બાજુ બીજા સ્થાને. એટલે વીને આપણે અહીંયા લખવો પડે. એટલે હવે તમે જોશો તો વીની જમણી બાજુ બીજા સ્થાને પી થઈ ગયો છે. પછી આપણને કહ્યું છે
આર વીની ડાબી બાજુ બીજા સ્થાને, વીની ડાબી બાજુ એટલે આ ડાબી બાજુ, બીજા સ્થાને એટલે અહીંયા આર આવે, તો ત્યાં આપણે આર કરી દઈએ. આ થઈ ગયો આપણો આર. પછી આપણને એવું કહ્યું છે કે ક્યુની જમણે ત્રીજા સ્થાને, ક્યુની જમણે ત્રીજા સ્થાને, તો ક્યુની જમણે આર ત્રીજા સ્થાને, તો ક્યુ આ બાજુ હોવો જોઈએ. મતલબ કે આપણે અહીંયા ક્યુ લખીએ તો ત્રીજા સ્થાને થાય. આ પહેલું, બીજું અને આ ત્રીજું સ્થાન, એટલે ક્યુને તો આપણે અહીંયા જ લખવો પડે. એટલે ક્યુની જમણે ત્રીજા સ્થાને આર થઈ ગયો. પછી આપણને એવું કહ્યું છે અહીંયા ડબલ્યુ વીની સામે બેઠો છે, તો વીની સામે આપણે ડબલ્યુ રાખશું. આ ડબલ્યુ આપણે વીની સામે થઈ ગયો. ઝેડ ટીની જમણે બીજા સ્થાને, તો અહીંયા ઝેડ ક્યાં છે, તો ઝેડ તો ક્યાંય આવેલો નથી. ટીની જમણે બીજા સ્થાને કયું છે? હવે ટીની જમણે બીજા સ્થાને કયું છે, તો ટીને આપણે અહીંયા રાખીએ તો અહીંયા ટીની જમણે ઝેડ બીજા સ્થાને થાય. જો તમે અહીંયા ટીને રાખો તો જમણે બાજુ બીજા સ્થાને તો ક્યુ આવેલો છે, એટલે ટીને આપણે ઉપર જ રાખવો પડે. આપણી ગોઠવણી થઈ ગઈ છે. હવે આપણે એવું કહેવાનું છે કે ટીની ડાબે પ્રથમ સ્થાને કોણ બેઠું છે, તો આ ટી છે એની ડાબે પ્રથમ સ્થાને એટલે કે આર છે. એટલે અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, આર. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 58. નીચેની આકૃતિમાં પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ શું આવે? તો અહીંયા આપણને પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું છે, ત્યાં શું આવે એ આપણે કહેવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે લોજિક સમજવું પડશે. તો અહીંયા લોજિક શું છે? તો અહીંયા તમે જોશો તો કે અહીંયા અંદર 5 આપેલા છે અને અહીંયા 20 આપેલા છે. તો 5નો વર્ગ થાય 25 અને એમાંથી 5 બાદ કરો એટલે થાય 20. મતલબ કે સૌથી પહેલાં વર્ગ કરવાનો અને પછી એ જ સંખ્યા બાદ કરવાની. તો શું આ નિયમ બધામાં છે? આપણે જોઈ લઈએ કે અહીંયા આપણે 3નો વર્ગ કરીએ એટલે થાય 9 અને એમાંથી 3 બાદ કરીએ એટલે થાય 6. તો અહીંયા તો એ નિયમ છે. અહીંયા આપણે જોઈ લઈએ તો અહીંયા 2 આપેલા છે, 2નો વર્ગ થાય 4 અને એમાંથી 2 બાદ કરીએ એટલે 2 મળે. તો આપણે એવી રીતે અહીંયા 4 આપેલા છે એટલે પહેલાં 4નો વર્ગ કરવાનો એટલે 4નો વર્ગ થાય 16 અને એમાંથી આપણે આ 4 બાદ કરી દઈએ એટલે 12 જવાબ આવે. એટલે આપણો જવાબ છે ઓપ્શન એ, 12. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 59. વ્યક્તિ એ પૂર્વ દિશામાં 6 મીટર ચાલે છે, ત્યાંથી ઉત્તર દિશામાં 8 મીટર ચાલે છે, ત્યાંથી નૈઋત્ય દિશામાં 12 મીટર ચાલે છે, તો વ્યક્તિ મૂળ બિંદુથી કેટલો દૂર હશે? તો આપણે જોઈ લઈએ કે અહીંયા વ્યક્તિ એ ઊભો છે, આપણે એવું સમજી લઈએ. હવે પૂર્વ દિશામાં 6 મીટર ચાલે છે એટલે આ બાજુ 6 મીટર ચાલ્યો, એટલે અહીંયા આપણે છગડો કરીએ. પછી આપણને કહ્યું છે કે ઉત્તર દિશામાં 8 મીટર ચાલે છે, એટલે આવી રીતે ઉત્તર દિશામાં 8 મીટર જાય છે, એટલે અહીંયા આઠડો કરીએ. ત્યાંથી નૈઋત્ય દિશામાં એ 12 મીટર ચાલે છે, અહીંયા 12 હતા પણ આપણે લીટો કર્યો છે એટલે બગડો દેખાતો નથી. 12 મીટર ચાલે છે એટલે આવી રીતે 12 મીટર ચાલશે. તો વ્યક્તિ મૂળ બિંદુથી કેટલો દૂર હશે? તો આ મૂળ બિંદુ છે અને અહીંયા પહોંચ્યો છે, એટલે આપણે આટલું અંતર મેળવવાનું છે. તો અહીંયા તમે જોશો તો આ કાટકોણ ત્રિકોણ છે, એટલે આ 90 અંશનો ખૂણો થઈ જાય. તો અહીંયા આપણે નામ દઈ દઈએ એ, બી, સી અને અહીંયા આપણે ડી નામ દઈએ.
હવે આપણે આટલું જ મેળવવાનું છે. તો જો આપણને આ માપ ખબર પડી જાય એસીનું, તો આપણને આ સીડીનું માપ ખબર પડી જાય. એસીનું માપ મળે તો કુલ માપ 12 છે. 12માંથી એસીનું માપ આપણે બાદ કરી દઈએ એટલે આપણને આ સીડીનું માપ મળી જાય. તો હવે આપણે એસી કેવી રીતે મેળવશું? તો આપણે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરશું. હવે પાયથાગોરસનો પ્રમેય શું છે? તો કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ બાકીની બંને બાજુના વર્ગના સરવાળા જેટલો હોય છે. તો બાકીની બંને બાજુ એટલે 8 અને 6 એના વર્ગનો સરવાળો કરવાનો એટલે આપણને એસી મળી જાય. તો 8નો વર્ગ થાય 64 અને 6નો વર્ગ થાય 36. આ બંનેના આપણે સરવાળો કરીએ એટલે આપણને એસી મળે. કેમ કે પાયથાગોરસનો પ્રમેય તો એ જ છે કે કર્ણનો વર્ગ એ બાકીની બંને બાજુના વર્ગનો સરવાળો છે. એટલે અહીંયા જે આપણને મળશે એ કર્ણનો વર્ગ મળશે. તો 4 અને 6 એટલે 10, 10 ની 1 વધી, 1 ને 6 7 ને 7 ને 3 થાય 10. 100 આવ્યા. હવે 100 એ કર્ણ નથી, કર્ણનો વર્ગ 100 છે. તો 100 કોનો વર્ગ છે? તો કે 100 10નો વર્ગ છે. એટલે કર્ણ એસી બરાબર થાય 10. હવે આપણે મેળવવાનું છે સીડી. સીડી મેળવવાનું છે એટલે કે વ્યક્તિ મૂળ બિંદુથી કેટલો દૂર હશે એટલે સીડી મેળવવાનું છે. હવે કુલ આપણને 12 આપેલું છે, એમાંથી એસી 10 બાદ કરીએ તો 12માંથી 10 બાદ કરીએ એટલે 2 મીટર જવાબ થાય. તો અહીંયા કયા ઓપ્શનમાં 2 મીટર આપેલા છે આપણે જોઈ લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે ઓપ્શન બીમાં 2 મીટર આપેલા છે એટલે ઓપ્શન બી આપણો સાચો જવાબ થઈ જશે. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 60. શ્રેણી પૂર્ણ કરો. તો અહીંયા આપણને શ્રેણી આપેલી છે, આપણે જોઈ લઈએ. 4 8 9 27 16 64 25 અને પછી આપણને પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું છે એટલે કે 25 પછી શું આવશે એ આપણે કહેવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે 4 એટલે કે 2નો વર્ગ અને 8 એટલે કે 2નો ઘન. મતલબ કે પહેલા વર્ગ આપેલો છે અને પછી ઘન આપેલો છે. 4 એટલે 2નો વર્ગ, 8 એટલે 2નો ઘન, પછી 9 એટલે 3નો વર્ગ, 27 એટલે 3નો ઘન, 16 એટલે 4નો વર્ગ, 64 એટલે 4નો ઘન, 25 એટલે 5નો વર્ગ. તો હવે આપણે 5નો ઘન મેળવવાનો છે. તો 5નો ઘન એટલે 5 ગુણ્યા 5 ગુણ્યા 5. તો 55 55 થાય, 25 ગુણ્યા 5 કરશું એટલે હવે 25 પંચા 125 એટલે 125 આપણો સાચો જવાબ થઈ જશે, ઓપ્શન ડી. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 61. આપેલ શબ્દોને અંગ્રેજી મૂળાક્ષરોના ક્રમ પ્રમાણે ગોઠવો. અહીંયા આપણને 5 શબ્દો આપેલા છે, આપણે એને અંગ્રેજી મૂળાક્ષરોના ક્રમ પ્રમાણે ગોઠવવાના છે. એટલે કે ABCDના ક્રમ પ્રમાણે ગોઠવવાના છે. તો આપણે પહેલો અક્ષર ધ્યાનમાં લઈએ તો બધામાં ટી આપેલો છે. તો હવે શું કરવાનું? બીજો અક્ષર ધ્યાનમાં લેવાનો. બીજો અક્ષર ધ્યાનમાં લઈએ તો અહીંયા ઈ આપેલો છે, આર આપેલો છે, યુ આપેલો છે, યુ આપેલો છે અને આર આપેલો છે. તો આ અક્ષરોમાં સૌથી પહેલાં કોણ આવશે? તો કે સૌથી પહેલાં આવશે ઈ. એટલે સૌથી પહેલાં પ્રથમ નંબરનો શબ્દ આવશે એટલે અહીંયા આપણે એકડો કરીએ. હવે એના પછી શું આવશે? તો એના પછી આવશે આર. તો આર અહીંયા પણ છે અને આર અહીંયા પણ છે. તો આપણે એના પછીનો અક્ષર ધ્યાનમાં લેવાનો. તો એ અહીંયા પણ છે, એ અહીંયા પણ છે. તો આપણે હજુ એના પછીનો અક્ષર ધ્યાનમાં લઈશું તો આઈ અહીંયા પણ છે, આઈ અહીંયા પણ છે. તો આપણે એના પછીનો અક્ષર ધ્યાનમાં લઈશું. અહીંયા એન આપેલો છે, અહીંયા એલ આપેલો છે. તો એન અને એલમાં સૌથી પહેલાં શું આવે? તો એન અને એલમાં સૌથી પહેલાં આવે એલ. એટલે
પાંચમા નંબરનો પ્રશ્ન હવે આવશે. એટલે અહીંયા લખીએ આપણે પાંચડો. તો પછી શું આવશે? તો પછી તો આપણને ખ્યાલ જ છે કે પછી આ બીજા નંબરનો શબ્દ આવશે. એટલે અહીંયા લખીએ બગડો. હવે આ તગડો અને ચોગડો એ બાકી રહ્યા છે. હવે આપણે એમાં જોઈએ તો બીજો અક્ષર યુ સરખો છે. આપણે ત્રીજો અક્ષર જોઈશું તો અહીંયા ટી એ પણ સરખો છે. તો આપણે ચોથો અક્ષર જોઈશું તો અહીંયા આઈ અને અહીંયા ઓ આપેલું છે. તો આઈ અને ઓ એમાં સૌથી પહેલા શું આવે? તો એમાં સૌથી પહેલા આવે આઈ. એટલે ત્રીજા નંબરનો શબ્દ આવશે પહેલા. ત્રીજા અને ચોથા શબ્દમાંથી ત્રીજો શબ્દ પહેલા આવશે. તો પછી રહ્યો ચોગડો એટલે ચોથા નંબરનો શબ્દ. તો આવી રીતે અંગ્રેજી મૂળાક્ષરોના ક્રમ પ્રમાણે ગોઠવણી થાય. તો આવો જવાબ ક્યાં છે? તો આવો જવાબ ઓપ્શન એમાં નથી, બીમાં પણ નથી. 1 5 2 છે પણ 3 4 નથી. એટલે બી ઓપ્શન ખોટો પડે. સી ઓપ્શનમાં 1 5 2 અને 3 4 પણ આપેલું છે. એટલે સી ઓપ્શન આપણો સાચો જવાબ થઈ જાય. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 62. નીચે આપેલ શ્રેણી પૂર્ણ કરો. 1 2 10 37 પ્રશ્નાર્થ ચિહ્ન. તો અહીંયા એક શ્રેણી આપેલી છે એ આપણે પૂર્ણ કરવાની છે. તો સૌથી પહેલાં આપણે લોજિક સમજવું પડે કે આ શ્રેણીમાં શું લોજિક છે. તો 1 પછી 2 આપેલા છે, 2 પછી 10 આપેલા છે, 10 પછી 37 આપેલા છે અને 37 પછી શું આવશે એ આપણે કહેવાનું છે. તો અહીંયા તમે જોશો તો 1 પછી 2 થયા, મતલબ કે 1નો વધારો થયો. 2 પછી 10 થયા એટલે 8નો વધારો થયો. 10 પછી 37 થયા એટલે 27નો વધારો થયો. તો હવે આપણે કેટલાનો વધારો કરવાનો છે? તો 1 8 27. તો આ તો ઘન આપેલા છે. 1નો ઘન 1, 2નો ઘન 8, 3નો ઘન 27. તો મતલબ કે હવે આપણે 4નો ઘન ઉમેરવાનો છે. તો 4નો ઘન શું થાય? તો 4નો ઘન એટલે 4 ગુણ્યા 4 ગુણ્યા 4. તો ચોકો 16 અને આ ગુણ્યા 4. તો 16 ચોક 64 થાય. હવે આપણે 37માં 64 ઉમેરવાના છે. તો આપણે 37 વત્તા 64 કરીએ તો 7 ને 4 થાય 11. એટલે 11નો એકડો 1 વધી, 1 ને 3 થાય 4 અને 4 ને 6 થાય 10. એટલે 101 જવાબ આવ્યો. એટલે અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી 101. આપણે પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 63. આજે સોમવાર છે, 62 દિવસ પછી કયો વાર આવશે? હવે આજે સોમવાર છે અને 62 દિવસ પછીનો વાર મેળવવાનો છે. તો આપણે 62 ભાગ્યા 7 કરશું અને કેટલી શેષ આવશે એ આપણે જોઈશું. તો અહીંયા આપણે 62 ભાગ્યા 7 કરીએ તો 7 નવા 63 તો ના લખાય. એટલે આપણે 7 અઠ્ઠા 56 કરશું. 7 અઠ્ઠા 56. હવે 62માંથી 56 બાદ કરીએ એટલે 6 વધે. તો આપણે આ શેષની જરૂર હતી, 8ની આપણે કોઈ જરૂર નથી. હવે 6 શેષ આવી છે તો આપણે એ 6ને આધારે ગણતરી કરવાની છે. આજે સોમવાર છે એવું કયું છે એટલે સોમવારને આપણે પહેલો દિવસ ગણવાનો. તો પછી બીજો દિવસ એટલે મંગળ, પછી ત્રીજો દિવસ એટલે બુધ, ચોથો દિવસ એટલે ગુરુ, પછી પાંચમો દિવસ એટલે શુક્ર, છઠ્ઠો દિવસ એટલે
શનિવાર પછી કયો દિવસ આવશે આપણને એવું કહ્યું છે. તો શનિવાર પછી કયો વાર આવે? તો શનિવાર પછી આવે રવિવાર. એટલે બી ઓપ્શન આપણો સાચો જવાબ થઈ જાય. પ્રશ્ન નંબર 64. આકૃતિમાં કેટલા ત્રિકોણ છે? તો અહીંયા આપણને એક મોટો ત્રિકોણ આપેલો છે, એની અંદર ત્રિકોણ આપેલા છે. તો કેટલા ત્રિકોણ છે આપણે કહેવાનું છે. તો આ પ્રશ્નમાં બધા વિદ્યાર્થીઓને ગ્રેસિંગ માર્ક્સ મળેલ છે. એટલે કે વિદ્યાર્થીઓએ કોઈ પણ જવાબ લખ્યો હોય તો પણ એના માર્ક વિદ્યાર્થીઓને મળી ગયા હોય. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 65. એક વ્યક્તિ પૂર્વ દિશા તરફ મોં રાખીને ઊભો છે. તે 90 અંશના ખૂણે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફરે છે. ફરી પાછો ઘડિયાળના કાંટાની દિશામાં 45 અંશ ફરે છે. ત્યાંથી પાછો ઘડિયાળના કાંટાની દિશામાં 180 અંશ ફરે છે. ત્યારબાદ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં 270 અંશ ફરે છે. તો હવે તે કઈ દિશામાં મોં રાખીને ઊભો હશે? તો અહીંયા આપણને 4 ઓપ્શન પણ એના આપેલા છે. તો રકમ તો બહુ મોટી છે અને અટપટી છે. તો આપણે ફરીવાર રકમ વાંચતા જઈએ અને સમજતા જઈએ. તો અહીંયા આપણને એવું કહ્યું છે કે એક વ્યક્તિ પૂર્વ દિશા તરફ મોં રાખીને ઊભો છે. તો અહીંયા આપણે બધી દિશાઓ જોઈ લઈએ. તો આ થઈ ગઈ આપણી 4 દિશા. આ ઉત્તર, આ દક્ષિણ, આ પૂર્વ, આ પશ્ચિમ. હવે આપણને કહ્યું છે કે પૂર્વ દિશા તરફ મોં રાખીને ઊભો છે, એટલે આ બાજુ મોં હોય. પછી એવું કહ્યું છે કે તે 90 અંશના ખૂણે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફરે છે. તો 90 અંશના ખૂણે ફરે છે, તો મતલબ કે અહીંથી આવી રીતે ફરે છે. ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા કઈ છે? એટલે આવી રીતે થાય. પછી આપણને એવું કહ્યું છે કે ફરી પાછો ઘડિયાળના કાંટાની દિશામાં 45 અંશ ફરે છે. હવે ઘડિયાળનો કાંટો તો આવી રીતે ચાલતો હોય છે, એ દિશામાં ફરે છે, પણ કેટલું? 45 અંશ. હવે એટલું 90 અંશ છે, તો આ અડધું 45 થાય. એટલે આવી રીતે 45 અંશ ફરશે. એટલે હવે અત્યારે અહીંયા છે. પછી આગળ એવું કહ્યું છે કે ત્યાંથી પાછો ઘડિયાળના કાંટાની દિશામાં 180 અંશ ફરે છે. હવે 180 અંશ ફરે એટલે અડધું ગોળ થાય, અર્ધવર્તુળ. તો અત્યારે અહીંયા છે, અર્ધવર્તુળ કરીએ એટલે અહીંયા હોય. 180 અંશ ફરે ઘડિયાળના કાંટાની દિશામાં, એટલે અહીંથી પહોંચીને અહીંયા પહોંચશે. પછી આપણને એવું કહ્યું છે કે ત્યારબાદ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં 270 અંશ ફરે છે. હવે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા એટલે આવી રીતે 270 અંશ ફરે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આટલું તો જે છે અર્ધવર્તુળ એ 180 અંશ છે. પછી આ અડધું જે છે એ 45 અંશ છે. એટલે 180 અંશ અને 45 અંશ બંને ભેગા કરીએ એટલે 5 અને 18 ને 4 થાય 22. 225 થઈ ગયું છે. આપણે 270 અંશ ફેરવવાનું છે. તો હજી કેટલા બાકી રહ્યા એ મેળવી લઈએ. તો 270 માઇનસ 225. અહીંયા 10 કો અહીંયા 6, અહીંયા 10. 10 માંથી 5 જાય તો 5, 6 માંથી 2 જાય તો 4, અહીંયા 0. તો હજી 45 અંશ ફરવાનું બાકી રહ્યું છે. એટલે અહીંથી 45 અંશ એટલે આખું 90 હોય, એનું અડધું કરવાનું.
એટલે આ થઈ ગયું અડધું. તો આટલું 45 અંશ હજુ ફરવાનું, એટલે હવે અહીંયા હોય એટલે આવી રીતે એનું મોઢું હોય. તો આપણને એ જ કહ્યું છે કે હવે તે કઈ દિશામાં મોં રાખીને ઊભો હશે. તો એ ઉત્તર પશ્ચિમ દિશામાં મોં રાખીને ઊભો હોય. એટલે આપણો સાચો જવાબ થઈ જશે ઓપ્શન એ. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 66. ફૂલ તો પાંદડી. નીચેના પૈકી યોગ્ય જૂથ શોધો જે ઉપરના જૂથને રજૂ કરે. તો આ પ્રશ્નમાં પણ વિદ્યાર્થીઓને ગ્રેસિંગ માર્ક્સ મળેલા છે. એટલે કે વિદ્યાર્થીઓએ કોઈ પણ જવાબ લખ્યો હોય તો પણ એમને 1 ગુણ મળી જાય. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 67. રાજેશ ખૂબ મોટા મોલમાંથી કેટલીક વસ્તુ ખરીદીને તેનું પેમેન્ટ પોતાના ડેબિટ કાર્ડથી કરે છે. મોલની સામે આવેલ મેટ્રો સ્ટેશનથી તે મેટ્રો ટ્રેન પકડી પોતાના ઘરે પહોંચે છે. તો રાજેશ ક્યાં રહેતો હશે? તો અહીંયા આપણને જે ઓપ્શન આપેલા છે સુરત, પુરી, હૈદરાબાદ, જોધપુર. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન સી, હૈદરાબાદ. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 68. તો અહીંયા આપણને 2 વિધાન આપેલા છે. તો જોઈએ આપણે પહેલું વિધાન. છેલ્લા 2 વર્ષથી જિલ્લાનો સાક્ષરતા દર વધે છે. બીજું વિધાન આપેલું છે. જિલ્લા પ્રશાસને છેલ્લા કેટલાક સમયથી સાક્ષરતા ઝુંબેશ સાથે સંકળાયેલ વ્યક્તિઓની સઘન તાલીમ કરેલ છે અને તેમના કાર્યનું નિરીક્ષણ કરવામાં આવે છે. હવે આપણને જુદા જુદા ઓપ્શન આપેલા છે. ઓપ્શન એમાં આપેલું છે વિધાન 1 એ કારણ છે અને વિધાન 2 એ અસર છે. બીજું ઓપ્શન આપેલું છે વિધાન 1 અને વિધાન 2 એ બંને સ્વતંત્ર અસર છે. સી ઓપ્શનમાં આપેલું છે વિધાન 2 કારણ છે અને વિધાન 1 એ અસર છે. ડી ઓપ્શનમાં આપેલું છે વિધાન 1 અને 2 બંને કારણ છે. અહીંયા આપણને વિધાન 2માં એવું આપેલું છે કે સાક્ષરતા ઝુંબેશ સાથે સંકળાયેલ વ્યક્તિઓની સઘન તાલીમ કરેલ છે અને તેમના કાર્યનું નિરીક્ષણ કરવામાં આવે છે. હવે સઘન તાલીમ કરે, કાર્યનું નિરીક્ષણ કરે એટલે સાક્ષરતા દર વધે. આનો અર્થ એવો થાય કે વિધાન 2 કારણ છે અને વિધાન 1 અસર છે. એટલે અહીંયા આપણો સાચો જવાબ થઈ જશે ઓપ્શન સી. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 69. મહેશનું મોઢું પૂર્વ દિશામાં છે. તે હવે 180 અંશ ક્લોકવાઇઝ ફરે છે, એટલે કે ઘડિયાળની કાંટાની દિશામાં. ત્યારબાદ 90 અંશ એન્ટી ક્લોકવાઇઝ ફરે છે, એટલે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. તો હવે તેનું મોઢું કઈ દિશામાં હશે? તો અહીંયા આપણે 4 દિશા દોરી લઈએ. તો ઉપર આવશે ઉત્તર દિશા, નીચે દક્ષિણ, અહીંયા પૂર્વ અને અહીંયા પશ્ચિમ. હવે આપણે સમજતા જઈએ. તો મહેશનું મોઢું પૂર્વ દિશામાં છે. તો પૂર્વ દિશામાં એટલે અહીંયા. પછી એવું કહ્યું છે કે 180 અંશ ક્લોકવાઇઝ ફરે છે. 180 અંશ એટલે અર્ધવર્તુળ. તો ઘડિયાળના કાંટાની દિશામાં એટલે આવી રીતે 180 અંશ ફરે છે. પછી એવું કહ્યું છે કે 90 અંશ એન્ટી ક્લોકવાઇઝ એટલે 90 અંશ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફરે છે. તો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા એટલે આવી દિશા થાય. હવે 90 અંશ ફરે છે તો મતલબ કે અહીંથી આટલું ફરે છે. તો હવે તેનું મોઢું કઈ દિશામાં હશે? તો આ દિશા કઈ છે? તો આ દિશા એ દક્ષિણ દિશા છે. એટલે આપણો સાચો જવાબ થઈ જશે ઓપ્શન બી, દક્ષિણ. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 70. નીચે પૈકી કયો વેન ડાયાગ્રામ વિશ્વ, એશિયા, ભારત અને ગુજરાતને દર્શાવે છે? હવે આપણને જુદા જુદા ઓપ્શન આપેલા છે.
આપણે એમાંથી સાચો ઓપ્શન પસંદ કરવાનો છે. હવે વિશ્વ, એશિયા, ભારત અને ગુજરાત, તો એમાંથી સૌથી નાનું કોણ? ગુજરાત. તો એનું આપણે એક મીંડું કરીએ. પછી ભારત એના કરતાં મોટું છે, એટલે આવી રીતે હોય. પછી એશિયા એના કરતાં મોટું, એટલે આવી રીતે હોય. વિશ્વ એના કરતાં મોટું, એટલે આવી રીતે હોય. તો આવી આકૃતિ ક્યાં છે? ઓપ્શન ડી માં. એટલે આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 71. પરિરંભ શબ્દનો સમાનાર્થી શબ્દ શું થાય? તો અહીંયા આપણને ઓપ્શન આપેલા છે તેજ, બનાવટ, આલિંગન કે પછી લુચ્ચું. તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, આલિંગન. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 72. શુદ્ધ શબ્દ કયો છે? તો આપણને ઓપ્શન આપેલા છે મબલખ, શૃંગાર, ઔદ્યોગિકરણ કે પછી પ્રિયવંદા. તો અહીંયા ઓપ્શન એ અને બી બંને સાચા છે. એટલે ઓપ્શન એ પણ સાચો છે અને ઓપ્શન બી પણ સાચો છે. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 73. એ પરીક્ષા નિમિષ નહીં ચક્ષ, વિરજ વસ્ત્ર, ઉભા અંતરિક્ષ. પંક્તિમાં રેખાંકિત કરેલ શબ્દ વિરજનો અર્થ શું થાય છે? તો અહીંયા પણ ઓપ્શન આપેલા છે મુલાયમ, રેશમી, રંગીન કે પછી સ્વચ્છ. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન ડી, સ્વચ્છ. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 74. આપેલા વાક્યોમાં વિધ્યર્થ વાક્ય કયું છે? તો ઓપ્શન આપેલા છે. એ ઓપ્શનમાં આપેલું છે ભગવાન ભજ્યા હોત તો ખોટું કાર્ય ન કરત. બી ઓપ્શનમાં આપેલું છે આટલું મારું માનશો તો 100 વર્ષ જીવશો. સી ઓપ્શનમાં આપેલું છે પહેરજે, શર્ટ ફાડી નાખતો નહીં. ડી ઓપ્શનમાં આપેલું છે ભાઈ કરિયા ભોગવવા છે. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન ડી, ભાઈ કરિયા ભોગવવા છે. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 75. શબ્દ અને તેના અનેકાર્થી શબ્દોની ખોટી જોડ હોય તેવો વિકલ્પ કયો છે? તો અહીંયા આપણને જુદા જુદા ઓપ્શન આપેલા છે. એમાંથી સાચો જવાબ છે ઓપ્શન ડી. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 76. પગ મૂકી શકાય નહીં એવું શબ્દ સમૂહ માટેનો એક શબ્દ કયો છે? તો આપણને જુદા જુદા ઓપ્શન આપેલા છે. એમાંથી સાચો જવાબ છે ઓપ્શન એ, અગોચર. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 77. પદક્રમ યોગ્ય રીતે સચવાયો હોય તેવું વાક્ય કયું છે? આપણને જુદા જુદા ઓપ્શન આપેલા છે. એમાંથી સાચો જવાબ છે ઓપ્શન બી. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 78. નીચે આપેલા વાક્યોમાં અધિકરણ વિભક્તિનો પ્રયોગ થયો હોય તેવું વાક્ય કયું છે? તો અહીંયા આપણને જુદા જુદા ઓપ્શન આપેલા છે. એ ઓપ્શનમાં આપેલું છે તે કાલે રાત્રે ગયો. બી ઓપ્શનમાં આપેલું છે કૂતરી તેના ગલુડિયા સાથે આવી. સી ઓપ્શનમાં આપેલું છે ભાવનગરથી અંબાજી ઘણું દૂર છે. ડી ઓપ્શનમાં આપેલું છે સમીરે તેને ગુલાબ આપ્યું. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન એ, તે કાલે રાત્રે ગયો. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 79. શબ્દાર્થની ખોટી જોડ હોય તેવો કયો વિકલ્પ છે? તો અહીંયા આપણને જુદા જુદા ઓપ્શન આપેલા છે. એમાંથી સાચો જવાબ છે ઓપ્શન સી, અજંપો અને પછી આપણને આપેલું છે કુઠાર. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 80. ભાષાકીય રીતે શુદ્ધ વાક્ય કયું છે? તો અહીંયા આપણને 4 ઓપ્શન આપેલા છે. એ ઓપ્શનમાં આપેલું છે ગોપાલભાઈ સજ્જન વ્યક્તિ છે. બી ઓપ્શનમાં આપેલું છે વિદ્યાર્થીનું એકમાત્ર લક્ષ્ય હોય છે ઉત્તમ અભ્યાસ. સી ઓપ્શનમાં આપેલું છે
આ ટી શર્ટની શી કિંમત છે? ડી ઓપ્શનમાં આપેલું છે ઓફિસમાં સફાઈ કામ કરતા કર્મચારીઓ એકઠા થવાના છે. તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન સી. આ ટી શર્ટની શી કિંમત છે? હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 81. મંદિરની આગળ એક નાનકડો બગીચો છે. વાક્યમાં વપરાયેલ નામયોગી ઓળખો. તો આપણને જુદા જુદા ઓપ્શન આપેલા છે. મંદિરની આગળ બગીચો. તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, આગળ. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 82. તુંબડીમાં કાંકરા હોવા રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? તો આપણને ઓપ્શન આપેલા છે. એ ઓપ્શનમાં આપેલું છે કશી જ સમજ ન પડવી. બી ઓપ્શનમાં આપેલું છે નુકસાનમાં વધુ નુકસાન. સી ઓપ્શનમાં આપેલું છે ભેદભાવ હોવો. અને ડી ઓપ્શનમાં આપેલું છે વજૂદ વિનાનું હોવું. તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, કશી જ સમજ ન પડવી. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 83. સંધિની કઈ જોડ ખોટી છે? તો આપણને જુદા જુદા ઓપ્શન આપેલા છે. એ ઓપ્શનમાં આપેલું છે કલા વત્તા ઉર્મી બરાબર ક્લોર્મી. બી ઓપ્શનમાં આપેલું છે નવ વત્તા ઓઢા બરાબર નવોઢા. સી ઓપ્શનમાં આપેલું છે અનુ વત્તા એષણા બરાબર અન્વેષણા. ડી ઓપ્શનમાં આપેલું છે વાક વત્તા આડંબર બરાબર વાગાડંબર. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન બી, નવ વત્તા ઓઢા બરાબર નવોઢા. ઓપ્શન બી આપણો સાચો જવાબ થઈ જશે. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 84. વિરામ ચિહ્નોનો ઉચિત પ્રયોગ ન થયો હોય તેવું વાક્ય કયું છે? તો આપણને જુદા જુદા ઓપ્શન આપેલા છે. તો એમાંથી સાચો જવાબ છે ઓપ્શન ડી, બોલે એના બોર વેચાય. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 85. ખોટી જોડણી કયા શબ્દની છે? તો આપણને જુદા જુદા ઓપ્શન આપેલા છે કમિશનર, ઉતુંગ, કમિટી કે પછી નૈઋત્ય. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન બી, ઉતુંગ. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 86. ફાઇન્ડ ધ ડિફરન્ટ વર્ડ ફ્રોમ ફોલોવિંગ વર્ડ્સ. તો અહીંયા આપણને જુદા જુદા ઓપ્શન આપેલા છે. એમાંથી સાચો જવાબ છે ઓપ્શન ડી. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 87. નાઇધર યુ નોર યોર ફ્રેન્ડ વોઝ સિક. પછી ખાલી જગ્યા આપેલી છે અને પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું છે અને કૌંસમાં આપેલું છે પુટ અ suitable question tag choosing from the given options below. તો આપણને 4 ઓપ્શન આપેલા છે. એમાંથી આપણો સાચો જવાબ થઈ જશે ઓપ્શન બી, વોઝ હી. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 88. ઇફ મિસ્ટર શાહ હેડ સેવ્ડ મની અર્લિયર હી ખાલી જગ્યા અ ન્યૂ કાર. તો અહીંયા આપણને જુદા જુદા ઓપ્શન આપેલા છે. એમાંથી સાચો જવાબ છે ઓપ્શન ડી, વુડ હેવ બોટ. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 89. શ્રુતિ સેડ ટુ નેહા, યુ આર માય બેસ્ટ ફ્રેન્ડ નાવ. ફાઇન્ડ કરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. તો આપણને જુદા જુદા ઓપ્શન આપેલા છે. એમાંથી સાચો જવાબ છે ઓપ્શન સી, શ્રુતિ ટોલ્ડ નેહા ધેટ શી વોઝ હર બેસ્ટ ફ્રેન્ડ ધેન. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 90. ધ લાઇટનિંગ હેઝ અ ટંગ ઓફ ફ્લેમ. આઇડેન્ટિફાય ધ ફિગર ઓફ સ્પીચ યુઝડ ઇન ધ સેન્ટેન્સ. તો આપણને જુદા જુદા ઓપ્શન આપેલા છે. એમાંથી સાચો જવાબ છે ઓપ્શન બી. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 91. Dr. Harris welcomed the members of the committee
and went on ખાલી જગ્યા the subject of the meeting, put proper verb form. તો અહીંયા આપણને જુદા જુદા ઓપ્શન આપેલા છે, એમાંથી સાચો જવાબ છે ઓપ્શન બી, ઇન્ટ્રોડ્યુસિંગ. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 92. તો અહીંયા આપણને એક શબ્દ આપેલો છે, આપણે એનો સિમિલર વર્ડ મેળવવાનો છે. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન બી અને ડી. આ બંને સાચા છે. એટલે કે 92માં બી જવાબ પણ સાચો છે અને ડી જવાબ પણ સાચો છે. બંને સાચા છે. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 93. સિલેક્ટ ધ કરેક્ટ સેન્ટેન્સ. તો આપણને જુદા જુદા ઓપ્શન આપેલા છે, એમાંથી આપણે સાચું વાક્ય પસંદ કરવાનું છે. તો સાચો જવાબ છે ઓપ્શન સી. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 94. ઇન્ટેલિજન્ટ ખાલી જગ્યા he could not pass that exam. તો આપણને જુદા જુદા ઓપ્શન આપેલા છે, એમાંથી સાચો જવાબ છે ઓપ્શન ડી. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 95. પાર્થ filled 10 liters of petrol to go to Ahmedabad. Select the most appropriate option to get the underlined word as answer. તો આપણને જુદા જુદા ઓપ્શન આપેલા છે, એમાંથી સાચો જવાબ છે ઓપ્શન સી. How much petrol did Parth fill to go to Ahmedabad? પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 96. Let her kill the mouse. Select the correct passive sentence. તો આપણને જુદા જુદા ઓપ્શન આપેલા છે, એમાંથી સાચો જવાબ છે ઓપ્શન બી. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 97. No sooner did I reach the college. પછી આપણને ખાલી જગ્યા આપેલી છે, નીચે કૌંસ કરીને કહ્યું છે સિલેક્ટ કરેક્ટ ઓપ્શન ટુ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. તો આપણને જુદા જુદા ઓપ્શન આપેલા છે, એમાંથી સાચો જવાબ છે ઓપ્શન સી. ધેન ઇટ સ્ટાર્ટેડ ટુ રેન. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 98. નાઇધર ઓફ યોર ફ્રેન્ડ વિલ કમ. આઈડેન્ટિફાય ધ પ્રોનાઉન. તો આપણને જુદા જુદા ઓપ્શન આપેલા છે, એમાંથી સાચો જવાબ છે ઓપ્શન એ. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 99. મેની ટાઈમ્સ હી હેલ્પ્સ ધોઝ. ખાલી જગ્યા હી ડઝન્ટ નો. તો આપણને જુદા જુદા ઓપ્શન આપેલા છે, હુ, વિચ, વોટ, whom. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન ડી. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 100. ઇફ યુ ખાલી જગ્યા ધ રૂમર યુ ખાલી જગ્યા. તો આપણને જુદા જુદા ઓપ્શન આપેલા છે, એમાંથી સાચો જવાબ છે ઓપ્શન એ. હેડ સ્પ્રેડ વુડ હેવ બીન એરેસ્ટેડ. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.